નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા છે સ્વામાનનો અવિશ્વાસ. શું તમે જાણો છો કે આપણા જીવનની સાચી સંપત્તિ શું છે? તો આ સ્ટોરી સાંભળજો છેલ્લે સુધી. તમને સમજમાં આવશે કે આપણા જીવનની સંપત્તિ શું છે. શેઠ ધનરાજનું જીવન એટલે માત્ર આંકડા અને સંપત્તિ. તેમની પાસે ગાડીઓ હતી, બંગલા હતા, પણ કોઈનું હૃદય જીતવાની કલા ન હતી. તેમના ડ્રાઈવર રામુનો સ્વભાવ એકદમ શાંત અને ગંભીર હતો. તે માત્ર શેઠનો ડ્રાઈવર ન હતો, પણ તેમની દરેક ભૂલનો સાક્ષી હતો. એક દિવસ વરસાદી રાત્રે શેઠ એક અગત્યની મીટિંગમાંથી પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં કાદવ ઉડતા એક ગરીબ બાળક પર ગાડીનું પાણી પડ્યું. રામુએ ગાડી ધીમી કરી, પણ શેઠે ગુસ્સામાં કહ્યું, ગાડી ચલાવ, તારું કામ રસ્તા જોવાનું છે, દયા ખાવાનું નહીં. તારી ઓકાત શું છે કે તું મારી ગાડી રોકે? રામુએ તે દિવસે કોઈ જવાબ ન આપ્યો, પણ તેની આંખોમાં એક અજીબ ચમક હતી. તે રાત્રે ઘરે પહોંચીને તેણે રાજીનામું લખ્યું. બીજા દિવસે સવારે શેઠને પત્ર આપીને તે શાંતિથી બોલ્યો, શેઠજી, તમે ગાડીના ડ્રાઈવરને તો બદલી શકશો, પણ તમારા મનના અભિમાનને ક્યારે બદલશો? માણસનું મૂલ્ય માત્ર પદ કે પૈસામાં નથી હોતું. આજે હું મારું સ્વમાન લઈને અહીંથી હંમેશા માટે વિદાય લઉં છું. રામુ નોકરી છોડીને પોતાના ગામ તરફ નીકળી ગયો. તે એક નાનકડા વ્યવસાયમાં લાગી ગયો. શેઠ ધનરાજ માટે રામુ ગયા પછી બધું બદલાઈ ગયું. બીજા ડ્રાઈવરો આવતા, પણ રામુ જેવી સમજણ અને વફાદારી કોઈમાં ન હતી. શેઠના જીવનમાં એક ખાલીપો આવી ગયો હતો. 3 મહિના પછી શેઠ એક સંમેલનમાં જવા નીકળ્યા હતા. રસ્તામાં જંગલ વિસ્તારમાં ગાડી બગડી ગઈ. ડ્રાઈવર પરેશાન થઈ ગયો, પણ ગાડી શરૂ ન થઈ. શેઠ નીચે ઉતર્યા તો વરસાદ શરૂ થયો. તેમણે જોયું કે થોડે દૂર એક નાનકડી દુકાન પર રામુ બેઠો હતો, પોતાના કામમાં મગ્ન. શેઠની હાલત દયાજનક હતી. તેમણે રામુ પાસે જઈને કહ્યું, રામુ, મને મદદની જરૂર છે, તું મદદ કરીશ? રામુએ સામું જોયું. તે હવે કોઈનો નોકર ન હતો, તે ત્યાં એક સ્વતંત્ર માણસ તરીકે ઊભો હતો. તેણે હસીને કહ્યું, શેઠજી, તમે તો મને પૈસાથી ખરીદવાની વાત કરતા હતા ને? આજે તમારી પાસે ગાડી છે, પૈસા છે, છતાં તમે અટવાયા છો. શેઠ નીચે જોઈને કહ્યું, રામુ, તારી ગેરહાજરીમાં મને સમજાયું કે માણસને માત્ર પગાર નથી જોતો, માન સન્માન પણ જોઈએ છે. તે દિવસે તે જ અરીસો મને બતાવ્યો હતો. તેમાં મેં મારું અસલી સ્વરૂપ જોયું. તારા ગયા પછી મારા જીવનમાં અંધકાર છવાઈ ગયો છે. જાણે કોઈ સાચો માર્ગ સીનનારો સારથી જ ખોવાઈ ગયો હોય. રામુએ તેને મદદ કરી, ગાડી ઠીક કરી, પણ શેઠના વારંવાર વિનંતી કરવા છતાં તે પાછો ન ગયો. તેણે માત્ર આટલું જ કહ્યું, શેઠજી, સંપત્તિ તો ફરી આવશે, પણ ગુમાવેલું સ્વમાન પાછું લાવવું અઘરું છે. જે દિવસથી મેં મારા સ્વમાનને ઓળખ્યું, તે દિવસથી મારા જીવનમાં એક નવો અજવાસ પથરાયો છે. તમે પણ હવે બીજાના સ્વમાનને માન આપતા શીખી જશો, તો જ તમારું જીવન સફળ થશે. શેઠ તે દિવસે ખાલી હાથે પાછા ફર્યા, પણ તેમનું મન આજે ભરાયેલું હતું. તેમને સમજાયું કે ખરી સંપત્તિનો માનવીય સંબંધોમાં છે. આ વાર્તામાંથી આપણને બોધ એટલો મળે છે કે સ્વમાન એ આત્મસન્માનની એ જ્યોત છે જે અંધારામાં પણ રસ્તો બતાવે છે. જ્યારે તમે બીજાના સ્વમાનને ઓળખતા શીખો છો, ત્યારે જ તમે સાચા અર્થમાં માણસ તરીકે જીવતા શીખો છો. પ્રિય મિત્રો,
મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે, અને જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ખરેખર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે અને તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.